ઓય, હાલો જલ્દી ફટાફટ ઊભા થાવ. કામ? આપણે સોનીની દુકાન જવું છે. શું કામ ભાઈ સોનાની દુકાન જવું છે? મારે સોનાનો ચેન લેવો છે. અત્યારે તાર સોનાનો ચેન લેવો છે? કેમ? ઓલી કાગડીએ છે ને સોનાની વીંટી લીધી એટલે એટલે મારે ચેન લેવો પડે. સાંભળ, મોદી સાહેબ અત્યારે છે ને સોનાની ખરીદી કરવી ના પાડી છે. એવું કીધું છે? મોદી સાહેબે કીધું છે? તો ના લેવાય. સારું. ઓય, બહુ જ ગરમી થાય છે મને. હાલો ને આપણે ક્યાંક કુલુ મનાલી, સિમલા આવી ઠંડી ઠંડી જગ્યાએ ફરવા જઈએ. ખોટા ખર્ચા કરવાની પણ ના પાડી છે કોણે? મોદી સાહેબે. મોદી સાહેબે ના પાડી છે તો ના કરાય કા. સારું, પણ એક કામ તો કરો, મને બહુ જ ગરમી થાય છે. આપણી ગાડીમાં એસી કરીને મને અમદાવાદનું સરસ ચક્કર તો મરાવો યાર. કારણ વગરના પેટ્રોલ ડીઝલના ધુમાડા કરવાની પણ મોદી સાહેબે ના પાડી છે. એ બહુ મહત્વનું છે. આ મોદી સાહેબના નામે તમે નથી ચરી ખાતા ને કે? તારે સમાચાર તો કોઈ દી વાંચવાનો હોય, સમાચાર તો કોઈ ટીવીમાં આવતા હોય એ તારે જોવાનો હોય. આ જાહેરાત થઈ ગયેલી છે કે કારણ વગરના ઈંધણનો ખર્ચો ન કરવો અત્યારે. સારું, તો એવું કરો, હું છે ને 15 દિવસ માટે મારા મમ્મીને ઘરે જઉં છું. હો, તું 15 દિવસની આ તારી મમ્મીને કરી જાય તો મારું જમવાનું શું? મોદી સાહેબે ગેસ વાપરવાની ના પાડી છે. ખોટા ખર્ચા નહીં કરવાના. મોદી સાહેબે ગેસ વાપરવાની જરાય ના નથી પાડી. રાંધણ ગેસ વાપરવાનો એવું નથી કીધું કે તમે રાંધણ ગેસ ન વાપરતા. એ ખોટી વાત ન કરતી. તો એ હું કહું છું, બહાર જમી લેજો 15 દિવસ, બરોબર? બાય બાય. તારી આવી માથાકૂટમાં મારે ઓફિસ જવાનું મોડું થાય છે. તો ગાડીની ચાવી મળતી નથી કાલની. હવે એક્ટિવાની ચાવી તો આપ. એ બંને ચાવી મેં સરસ રીતે ડબલ લોકમાં લોકરમાં મૂકી આવી છું હું બેંકમાં. કેમ? મોદી સાહેબે પેટ્રોલ વાપરવાની ના પાડી છે ને, તો પછી એટલે સરસ રીતે તૈયાર થઈ અને બીઆરટીએસની બસમાં જજો. અને ના ગમે ને તો ચાલતા જજો. હો, બાય, આવજો. ઓય, અતિશય ગરમી છે, હદ બારી ગરમી છે. સાંજના 7:30 આટલી ગરમી થાય? આ ગરમી ક્યારે જશે? હા, ગરમી તો છે ને, હમણાં જૂન મહિનો આવશે ને એટલે વરસાદ પડશે ને એટલે જતી રહેશે. પણ તારા મગજની ગરમી ક્યારે જશે એ કે. કાલે અમે રાજકોટ ગયા હતા. રાજકોટથી અમદાવાદ પાછા આવતા હતા તો જમવા માટે હાઈવે ફૂડ મોલ ઉપર અમે રોકાણા. જમવાનો ઓર્ડર આવતો હતો એ પહેલાં હું થોડી પંચાયત કરતી હતી અમારી લેડીઝની ટેવ મુજબ આજુબાજુના ટેબલ ઉપર બધું જોતી હતી ને. તો ત્યારે હું થોડું મનોમંથન કર્યું તો મને એક વિચાર આવ્યો કે આની ઉપર એક વિડીયો તો કરવો જ પડે અમારી લેડીઝની માનસિકતા ઉપર. અમે નોર્મલ રીતે તો કોઈ પણ દુકાને ખરીદી કરવા જઈએ ને તો ફેરિયા સાથે કે ભદ્ર કંઈ પણ વસ્તુ ખરીદવા જઈએ તો ઓલા રેકડીવાળાને એની જોડે ભાવતાલ તો કરાવ્યા વગર રહીએ જ નહીં. કોઈ દિવસ ના રહીએ. એ 10 રૂપિયાની કહે ને તો અમે 5 રૂપિયામાં તો માંગીએ જ. પછી એ જ વસ્તુ પાછી અમે મોલમાં ખરીદી કરવા જઈએ ને તો મૂંગા મોઢે 4 ગણા ભાવ આપીને આવતા રહીએ. ફેરિયા જોડે અમારું હાલે, એ બિચારો અમે કહીએ ને ભાવે આપી દે, પણ મોલવાળો તો અમારું સાંભળે શું? અમે બોલીએ ના શકીએ. એટલે કરિયાણાની દુકાને જઈએ ને તો ખીચડિયા ચોખાનો ભાવ પૂછશું, પછી ઓલા રીસનિંગવાળા ચોખા આવે ને એનો ભાવ પૂછશું, મગની ફોતરાવાળી દાળનો ભાવ પૂછશું, બધી વસ્તુનો ભાવ પૂછશું અને એમ કહીશું શું આમાં કંઈક કરો, 5 કિલો લેવાનું છે. એવું કીધા વગર ના રહીએ. અને એ જ વસ્તુ મોલમાં પાછી ડબલ ભાવે લઈને આવીએ. કેમ? તો કે ત્યાં બોલી ના શકીએ, અહીં બોલી શકીએ. એટલે વાત હતી ફૂડ મોલની. તો મારો ઓર્ડર આવ્યો ને પહેલાં હું બધું જોતી હતી ને તો મેં જોયું કે આજુબાજુ મારા 8-10 ટેબલો હતા. એ 8-10 ટેબલોમાંથી લગભગ 3 થી 4 ટેબલ ઉપર
ભાખરી, ખીચડી આવું બધું હતું જે આપણે ઘરે ડેઈલી ખાઈએ. એનો મતલબ શું થયો કે ઘરે અમને ખીચડી શાક ભાવતા નથી અને બહાર જઈને અમને ખીચડી શાક જ યાદ આવે છે. અને ઘરે અમે 25 રૂપિયા કિલો ચોખામાં બાર્ગેનિંગ કરાવીએ અને ત્યાં અમે એ જ ચોખાની ખીચડી, એક વાટકી ખીચડી 250 રૂપિયામાં લઈએ, પણ અમે બોલીએ નહીં. દરેક લેડીઝની આ માનસિકતા છે કે નહીં? ખોટું બોલતી હોય તો કહેજો. ત્યાં 250 રૂપિયા ખીચડીના આપ્યા અમે, અને ત્યાં ગઈ ને તો મને ખીચડી જ ખાવાનું મન થયું. મેં કીધું મારે હળવું હળવું ખાવું છે ખીચડી શાક. આજુબાજુ જોયું ને તો લગભગના ટેબલ ઉપર ખીચડી શાક જ હતા. મને એવું થયું કે આ ઘરે અમે 10 રૂપિયાની ખીચડી અહીંયા 250 રૂપિયા આપીને ખાધી. બોલો, કોને કોને છે આવી માનસિકતા? તો આજથી આપણે એ માનસિકતા છોડીએ કે નાના વેપારીના ત્યાંથી ખરીદી કરીએ અને એને 5 રૂપિયા કમાવા દઈએ. 250 રૂપિયા ખીચડીમાં નાખીએ છીએ, મોલમાં જે ભાવ કે એ આપીએ છીએ, તો નાના દુકાનોવાળાને બિચારાનો શું વાંધો? એને એ કે ભાવ કેમ ના આપી શકીએ આપણે? ખોટું કહું છું?